નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી પાછું આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લાસ્ટ લેક્ચરની અંદર યુનિટ 3 છે એ આખો કમ્પ્લીટ કર્યો અને સાથે સાથે આપણે થોડા ઘણા ક્વેશ્ચન આન્સર પણ કર્યા, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે યુનિટ 3ની બે શોર્ટ નોટ કે જે મહત્વની છે. એમાં પહેલી શોર્ટ નોટ છે અરુણ અ યંગ એન્વાયરોમેન્ટાલિસ્ટ અને બીજી શોર્ટ નોટ છે અરુણ્સ એનજીઓ EFI, બરાબર. બંને શોર્ટ નોટ જોવાની છે એટલે ખાસ ધ્યાન રાખજો શોર્ટ નોટની અંદર કે કઈ રીતે લખવામાં આવે છે અને કયા કાળનો યુઝ કરવામાં આવે છે, કેવા જે વર્બ છે એ વર્બનો યુઝ કરવામાં આવે છે. તો ચાલો આપણે જોઈએ પહેલી શોર્ટ નોટ, અરુણ અ યંગ એન્વાયરોમેન્ટાલિસ્ટ, એક યુવાન વાતાવરણવિદ, બરાબર. હવે પેલું આપણે અરુણ વિશે લખવાની છે શોર્ટ નોટ, એટલે સૌથી પહેલા તો આપણે શું લખશું તો કે અરુણ કૃષ્ણ મૂર્તિ ઇઝ અ યંગ એન્વાયરોમેન્ટાલિસ્ટ. ઇઝ એ યંગ એન્વાયરોમેન્ટાલિસ્ટ. અરુણ એક શું હતો તો કે એક યુવાન એન્વાયરોમેન્ટાલિસ્ટ છે, બરાબર. હવે પહેલું સેન્ટેન્સ આવું થઈ જાય એટલે બીજું સેન્ટેન્સ તરત ને તરત શું આવશે કે તે એન્વાયરોમેન્ટાલિસ્ટ તો છે, પણ કઈ ઉંમરે તેણે એનજીઓને તેણે ફાઉન્ડ કરી હતી તો કે એટ ધ એજ ઓફ 17. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. એટ ધ એજ ઓફ 17 હી ફાઉન્ડેડ. જો અહીંયા શું આવ્યું છે ફાઉન્ડેડ, અને અહીંયા શું આવ્યું છે તો કે ઇઝ. તો કે હાલની તકમાં પણ તે એક યુવાન એન્વાયરોમેન્ટાલિસ્ટ છે, હતો નહીં, એટલે અહીંયા શું આવશે ઇઝ જ આવશે. પણ એણે ભૂતકાળમાં પહેલાથી જ એણે ફાઉન્ડ કરી દીધી છે એટલે અહીંયા શું આવશે હી ફાઉન્ડેડ એન NGO, બરાબર, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. તમને ફૂલ ફોર્મ પણ મેં તમને આનું શીખડાવેલું છે. NGO કોલ્ડ એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એ NGO જેનું નામ શું હતું કોલ્ડ EFI નું ફૂલ ફોર્મ શું છે તો કે એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. હવે આ એક આખું એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એક NGO નું નામ છે, એટલે ફર્સ્ટ લેટર હંમેશા કેવું આવશે તો કે કેપિટલ આવશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ માર્ક છે આપણા કટ થઈ શકે છે. આ શું છે એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા શું છે EFI, એ શોર્ટ ફોર્મ છે, પણ આપણે શોર્ટ ફોર્મ લખવાનું નથી. આપણે શું લખવાનું છે એનું ફૂલ ફોર્મ જ લખવાનું છે, અને ફૂલ ફોર્મમાં એનો ફર્સ્ટ લેટર કેવો આવશે કેપિટલ જ આવશે. શેનો તો કે NGO કોલ્ડ એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. કાઉન્સમાં પછી તમે લખી શકો છો EFI, પણ શોર્ટ ફોર્મ લખવાનું નથી. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટિયર્સ ક્લીન બીચીસ એન્ડ અધર વોટર બોડીઝ, પ્લાન્ટ ટ્રીઝ એન્ડ also made environment friendly paper bags, બરાબર. હવે જો શું કીધું છે કે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટિયર્સ. વોલ્યુન્ટિયર્સ એટલે શું હવે તમે બધા જાણી ગયા છો કે સ્વયંસેવક થાય. તો અરુણ અને તેની જે સ્વયંસેવકની ટીમ છે એ ટીમે શું કાર્ય કર્યું તો કે ક્લીન બીચીસ એન્ડ અધર વોટર બોડીઝ. તો આ વોટર બોડીઝ એટલે શું તો કે જળાશયો, અને બીચીસ એટલે શું તો કે દરિયા કિનારાઓ. તો કેટલાક દરિયા કિનારાઓ અને જળાશયો છે એ જળાશયોને તેણે શું કર્યું તો કે ક્લીન કર્યું. હવે જો વોલ્યુન્ટિયર્સ અને અરુણ એટલે બંને બહુવચન થયા, એટલે અહીંયા ક્રિયાપદ કેવું આવશે તો કે મૂળ રૂપમાં આવશે, એટલે ક્લીન્સ નહીં પણ શું આવશે ક્લીન આવે. એટલે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટિયર્સ ક્લીન બીચીસ. ક્લીન્સ કે ક્લીન્ડ કે એવું કાંઈ જ નહીં, બરાબર. ક્લીન બીચીસ એન્ડ અધર વોટર બોડીઝ. હવે તમને મેં જ્યારે લેસન સમજાવ્યું ત્યારે કીધું હતું કે એક સેન્ટેન્સની અંદર 3 સેન્ટેન્સ એમણે મૂકેલા છે, એટલે બીજું ક્રિયાપદ શું છે તો કે પ્લાન્ટ. પ્લાન્ટ એટલે શું થાય તો કે વાવવું. હવે પ્લાન્ટ ટ્રીઝ
એટલે બીજું કાર્ય એ શું કરે છે તો કે વૃક્ષો વાવે છે. અહીંયા પણ એસ કે ઈએસ કે કોઈ પણ ઈડી પ્રત્યય કે કાંઈ લગાડવાનું છે નહીં. બહુવચનમાં નામ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પ્લાન્ટ ટ્રીઝ એન્ડ ઓલ્સો મેક, ત્રીજું ક્રિયાપદ મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને વાતાવરણને જેમ અનુકૂળ હોય એવી કાગળની થેલીઓ પણ તેઓ બનાવે છે. યાદ રાખજો ક્રિયાપદ ક્લીન, પ્લાન્ટ અને મેક. આમાં ક્યાંય પણ તમારે વધારો ઉમેરો કરવાનો છે નહીં. એટલે સામાન્ય અહીંયા પ્લાન્ટ, ક્લીન અને મેક છે મૂળ રૂપ આવ્યા છે તો કે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ. આ બંને નામ છે એ બહુવચનમાં છે એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવે તો કે વર્તમાન કાળમાં મૂળ રૂપ આવે. એન્ડ અધર વોટર બોડીઝ પ્લાન્ટ ટ્રીઝ એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. ત્યાર પછીનો પોઈન્ટ છે કે હી ફર્સ્ટ ક્લીન્ડ અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ વિથ અ કપલ ઓફ ફ્રેન્ડ્સ. હવે આ કપલ ઓફ એટલે શું થાય તો કે કેટલાક બે કરતાં વધારે મિત્રો અથવા તો બે જ મિત્રો. તો હી ફર્સ્ટ ક્લીન, અહીંયા હી એટલે કોના માટે પ્રોનાઉન યુઝ થશે તો કે અરુણ માટે. તો અરુણે સૌથી પહેલાં શું સાફ કર્યું એટલે અહીંયા શું આવશે ઈડી પ્રત્યય આવશે. બરાબર. તો હી ફર્સ્ટ ક્લીન્ડ શું તો કે અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. નેક્સ્ટ ટુ હિઝ હાઉસ એટલે શું થશે કે તેના ઘરની બાજુમાં આવેલું એક જે તળાવ છે એ તળાવની વાત કરી છે. સૌથી પહેલાં તો તેણે એક તળાવ સાફ કર્યું. કોની સાથે તો કે વિથ અ કપલ ઓફ ફ્રેન્ડ અથવા તો વિથ ધ હેલ્પ ઓફ હિઝ ફ્રેન્ડ. બરાબર. આવી રીતે પણ તમે લખી શકો મૌલિકતાથી કે વિથ ધ હેલ્પ ઓફ હિઝ ફ્રેન્ડ. He first cleaned a lake next to his house with the help of his friends અથવા તો couple of friends. કેટલાક મિત્રો સાથે અથવા તો મિત્રોની મદદથી તેણે પોતાના ઘરની બાજુમાં આવેલું એક તળાવ છે એ તળાવને તેણે સૌ પ્રથમ સાફ કર્યું. ત્યાર પછીનો પોઈન્ટ છે કે હી ગોટ અ લોટ ઓફ સપોર્ટ. લોટ ઓફ એટલે શું તો કે પુષ્કળ, ઘણો બધો. તો હી ગોટ લોટ ઓફ સપોર્ટ. સપોર્ટ એટલે એને છે કંઈ પણ મદદ કરવામાં આવે છે, એડવાઇસ આપવામાં આવે છે, એ એને કોના દ્વારા મળે છે તો કે હિઝ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. તો એના જે પેરેન્ટ્સ છે, માતા પિતા છે, અને એના જે શિક્ષકો છે એ બંને તરફથી તેને ઘણો બધો સપોર્ટ છે એ સપોર્ટ પણ મળ્યો હતો. અરુણ feels that it is important to protect birds and animals. એટલે શું કહે છે કે અરુણ છે એ અનુભવે છે શું તો કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એક મહત્વનું છે શું તો કે ટુ પ્રોટેક્ટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ, કે પક્ષીઓ અને જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનું રક્ષણ કરવું, એને પ્રોટેક્ટ કરવા એ ખૂબ જ મહત્વનું છે તેવું તે માનતો હતો અથવા તો માને છે. હવે જો અહીંયા બર્ડ્સ અને અહીંયા એનિમલ્સ, એકલું બર્ડ અને એનિમલ આવે નહીં એટલે એમણે તમારે બહુવચનમાં જ લખવાનું છે. ટુ પ્રોટેક્ટ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોટેક્ટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. ત્યાર પછીનો પોઈન્ટ છે હી ફીલ્સ ધેટ, અથવા તો આપણે ફીલ્સની જગ્યાએ એવું લખી શકીએ કે હી બિલીવ્સ ધેટ વોટર બોડીઝ શુડ બી કેપ્ટ ક્લીન. કે વોટર બોડીઝ એટલે શું તો કે જળાશયો છે એ જળાશયોને શું કરી શકાય તો કે શુડ બી કેપ્ટ. આ પેસિવની વાક્ય રચના છે, સહાયકારક. બરાબર. શુડ કેમાં આવે? સહાયકારક છે. તો શુડ બી કેપ્ટ ક્લીન, કે જળાશયોને છે એ ચોખ્ખા રાખી શકાય છે અથવા તો રાખવા જોઈએ. સો ધેટ, જેથી કરીને બર્ડ્સ એન્ડ એનિમલ્સ કેન લીવ પીસફુલી, જેથી કરીને પક્ષીઓ અને પ્રાણીઓ છે એ પીસફુલી એટલે કે શાંતિથી કેન લીવ રહી શકે. અરુણ લેફ્ટ અ ગુડ જોબ એટ ગૂગલ ટુ ડિવોટ હિઝ ફૂલ અટેન્શન ટુ એન્વાયરમેન્ટ. હવે શું કીધું છે કે અરુણ લેફ્ટ અ ગુડ જોબ એટ ગૂગલ. હવે અરુણે પોતાની જે ગૂગલ
પરની જે જોબ છે, સારામાં સારી જે જોબ કહેવાય, એ જોબ તેણે શું કરી? તો કે લેફ્ટ એટલે ડાબું કે નહીં કાંઈ. લેફ્ટ એટલે અહીંયા શું થશે? છોડી દેવું. તો અરુણ લેફ્ટ ગુડ જોબ એટ ગૂગલ. તેણે ગૂગલમાં પોતાની સારી એવી જોબ છે એ છોડી દીધી. તેના માટે ટુ ડિવોટ હિઝ ફૂલ અટેન્શન, કે પોતાનું અટેન્શન છે કે પૂર્ણ રીતે પોતાનું જે ધ્યાન છે એ ધ્યાન તે શેમાં આપી શકે? તો કે એન્વાયરોમેન્ટ એટલે કે વાતાવરણને અર્પણ કરી શકે. ડિવોટ એટલે શું થાય? તો કે અર્પણ કરવું. બરાબર? તો વાતાવરણને પોતાનું પૂરેપૂરું ધ્યાન છે એ અર્પણ કરવા માટે તેણે ગૂગલ પ્રત્યેની જે સારામાં સારી જોબ છે એ જોબને પણ તેણે છોડી દીધી. હી એન્કરેજીસ ધ સ્ટુડન્ટ. તે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને એન્કરેજ એટલે કે શું? તો કે પ્રોત્સાહન આપે છે. એન્ડ યુથ એટલે યુવાનો. વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન આપે છે અને યુવાનોને પણ પ્રોત્સાહન આપે છે. શેના માટે? તો કે ટુ વોલ્યુન્ટિયર વિથ હિમ, કે તેની જે સ્વયંસેવક છે એ સ્વયંસેવકની ટીમની અંદર તેઓ બધા જોડાઈ જાય. એન્ડ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, અને વાતાવરણમાં તેઓ પોતાની જે બનતી હોય એ રીતની તેઓ મદદ કરે. તેના માટે તે વિદ્યાર્થીઓ અને યુવાનોને શું કરે છે? તો કે એન્કરેજ, પ્રોત્સાહન આપે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે શોર્ટ નોટ છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આટલા પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના છે અને એની અંદર આવતા ક્રિયાપદોને ખાસ ધ્યાનમાં રાખજો, કેમ કે અહીંયા બધા જ એક સરખા ક્રિયાપદો છે નહીં. અહીંયા આવશે અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ અ યંગ એન્વાયરોમેન્ટાલિસ્ટ. બીજું છે હી ફાઉન્ડેડ એન NGO કુલ. આટલું યાદ રાખવાનું તમારે. ત્યારબાદ અરુણ એન્ડ હિઝ ટીમ છે વોલન્ટિયર્સ, એટલે કે ક્લીન પ્લાન્ટ એન્ડ મેક. ત્યાર પછીનું હિઝ ફર્સ્ટ ક્લીન અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. ત્યારબાદ હી ગોટ અ લોટ ઓફ સપોર્ટ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. ત્યારબાદ હી ફીલ્સ ધેટ, એટલે અહીંયા તમે બિલીવ્સ પણ લખી શકો છો કે હી બિલીવ્સ ધેટ. તો અરુણ ફીલ્સ ધેટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોટેક્ટ. તો અહીંયા ઇઝ ઇમ્પોર્ટન્ટ, અહીંયા ફીલ્સ અથવા તો બિલીવ્સ તમે લખી શકો. અહીંયા શુડ બી કેપ્ટ આવશે અને અહીંયા આવશે કેન લીવ, લેફ્ટ અને એન્કરેજીસ. એટલે ખાસ ક્રિયાપદોને હું શું કરવા પાછું બોલું છું, જેથી કરીને તમારા માઇન્ડમાં બેસે કે આપણે સૌથી વધારે ધ્યાન શેમાં આપવાનું છે? તો કે વર્બ્સની અંદર આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આમાં ને આમાં આપણે બીજી શોર્ટ નોટ પણ એક જોવાની છે. એ છે અરુણ્સ NGO EFI. બરાબર? EFI એટલે શું થશે? એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એના વિશેની શોર્ટ નોટ ચાલો આપણે જોઈએ. હવે આમાં આપણે જોવાનું છે કે થોડો ઘણો ફેરફાર થશે. બાકી અમુક પોઈન્ટ છે એ આના આ જ આવશે. એટલે તમારે ખાલી બીજી શોર્ટ નોટની અંદર શું કરવાનું રહેશે કે થોડાક પોઈન્ટ્સ તો આપણે એક શોર્ટ નોટની અંદર કરી નાખ્યા છે, એટલે બીજી શોર્ટ નોટની અંદર થોડાક બીજા પોઈન્ટ જે બાકી રહે છે એટલા જ આપણે ક્લિયર કરવાના રહેશે. હવે પહેલાં જોઈએ આપણે અરુણ NGO EFI. EFI આવે એટલે તમારે ખાસ તમને મગજમાં બેસી જવું જોઈએ કે EFI એટલે શું થાય? તો કે એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બરાબર? આવું શોર્ટ નોટ્સનું હેડિંગ છે કે અરુણ્સ NGO EFI. અરુણની જે NGO છે એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તો હવે એ શોર્ટ નોટમાં ફર્સ્ટ પોઈન્ટ શું આવશે? તો અહીંયા જે આપેલો છે એ જ લખવાનો છે કે અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ અ યંગ એન્વાયરોમેન્ટાલિસ્ટ. તો ક્લિયર થઈ ગયું કે બંને શોર્ટ નોટની અંદર પહેલો પોઈન્ટ શું આવશે? અરુણનો જ આવશે કે એ એક યુવાન એન્વાયરોમેન્ટાલિસ્ટ છે.
પછી બીજો પોઈન્ટ પણ એ જ આવશે કે એટ ધ એજ ઓફ 17 હી ફાઉન્ડેડ એન NGO કોલ્ડ એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા કાઉન્ટ્સમાં EFI. એટલે આખું અહીંયા EFI NGOનું ફૂલ ફોર્મ આવી ગયું, બરાબર. હવે ત્યાર પછી આવશે એના પછીનો પોઈન્ટ કે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ ક્લીન બીચીસ and other water bodies, plant trees and also make environment friendly paper bags. આ પોઈન્ટ પણ આ NGO EFI ની શોર્ટ નોટની અંદર આવશે કે અરુણ અને તેની જે ટીમ છે વોલેન્ટિયર્સની, એ ટીમ અને અરુણ કેમાં આવે છે તો કે NGO EFI ની અંદર જ આવે છે. એટલે એ કાર્ય તેઓ જે કરે છે એ પણ આપણે લખશું. અને ત્યારબાદ લખશું કે હી ફર્સ્ટ ક્લીન, એટલે કે અરુણ ફર્સ્ટ ક્લીન અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. અને ત્યાર પછી આપણે લખશું અહીંયાથી અલગ. એટલે જો વિદ્યાર્થી મિત્રો, એક શોર્ટ નોટની અંદર આપણે આટલા પોઈન્ટ કરેલા છે, તો બીજી શોર્ટ નોટમાં પણ એટલા પોઈન્ટ તો આવશે જ. કેટલા છે? 1, 2, 3 અને આ 4 પોઈન્ટ ક્લિયરલી તમને આવડે છે. એટલે બીજી શોર્ટ નોટની અંદર જે બાકી પોઈન્ટ્સ રહેશે એટલા જ આપણે પ્રિપરેશન કરવાના રહેશે. એટલે ડબલ મહેનત કરવાની કોઈ જરૂર છે નહીં. હવે આ પોઈન્ટમાં આપણે જોવાનું છે કે વધારાનું શું એડ કરવામાં આવેલું છે. હી ફર્સ્ટ ક્લીન અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. ત્યાર પછી લખો, સાથે સાથે લખતા જાઓ તો વધારે સારું રહેશે. which was heavily polluted leading to the spread of mosquitoes. તમારે ડેશ કરવાની જરૂર નથી, મારે ત્યાં સ્પેલિંગ સમાયો નથી એટલે હું કરું છું, બરાબર. mosquitoes and making the place ugly. હવે જો આ પોઈન્ટ અહીંયાથી આ રીતે લખવાનો છે આપણે કે હી ફર્સ્ટ ક્લીન અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. કે સૌથી પહેલાં તો તેણે પોતાના ઘરની બાજુમાં આવેલું જે તળાવ છે એ તળાવને તેણે સાફ કર્યું. હવે એ તળાવ કેવું છે એ આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે, બરાબર. તો કે which was, આ which છે અહીંયા WH ક્વેશ્ચન નથી, મેં તમને સમજાવ્યું તો આની પહેલાં કે એક કન્જક્શન છે, સંયોજક છે, કે આનો અર્થ શું થશે કે જે. તો which was એટલે કે જે કેવું હતું તો કે હેવીલી પોલ્યુટેડ, કે ખૂબ જ ભયંકર રીતે એકદમ પ્રદૂષિત હતું. અને પ્રદૂષિત કેવી રીતે તો કે લીડિંગ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ, કે જેમાં ઘણા બધા જે મચ્છરો છે એ મચ્છરોનો ફેલાવો હતો, અથવા તો તેનાથી ઘણા બધા મચ્છરો છે એ ફેલાઈ રહ્યા હતા. એન્ડ મેકિંગ ધ પ્લેસ અગલી, અને જેના કારણે એ જે પ્લેસ એટલે કયું તો કે લેક છે, એ લેક કેવું થઈ ગયું તો કે અગલી એટલે કે ગંદુ બની ગયું હતું. આટલું લખવાનું છે. એના પછીનો પોઈન્ટ એમાં લખજો. આ બીજી શોર્ટ નોટના પોઈન્ટ છે, યાદ રાખજો અને ધ્યાન આપજો. ત્યાર પછીનો પોઈન્ટ છે ધ NGO ક્લીન્સ વોટર બોડીઝ. ત્યાં જ લખવું એટલે તમને લોકોને ખ્યાલ આવે કેટલું આમાં ઉમેરવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ છે ધ NGO લખો એટલે એ કેપિટલમાં જ લખજો વિદ્યાર્થી મિત્રો.
cleans water bodies and uses garbage for landfill with no or minimal exposure to environment. The NGO cleans water bodies. હવે આપણે એનજીઓ વિશેની શોર્ટ નોટ લખવાની છે. અરુણ્સ એનજીઓ EFI, બરાબર. તો એ એનજીઓ શું કરે છે તો કે ક્લીન્સ વોટર બોડીઝ એન્ડ યુઝિસ ધ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ એન્વાયરમેન્ટ. હવે એનજીઓ એટલે કે અરુણ અને તેની જે વોલેન્ટિયર્સની ટીમ છે એ ટીમ શું કરે છે તો કે ક્લીન્સ વોટર બોડીઝ, જળાશયો છે અથવા તો દરિયા કિનારાઓ છે એને એ એકદમ ક્લીન કરે છે, સાફ કરે છે અને એમાંથી જે કંઈ પણ કચરો તેઓ ભેગો કરે છે એનો શું કરે છે તો કે એન્ડ યુઝિસ ધ ગાર્બેજ, અને એ કચરાને તે શું કરે છે તો કે ફોર લેન્ડફિલ, કે જે તેઓ જમીનની અંદર તેના લેન્ડ એટલે જમીન અને ફિલ એટલે શું થાય તો કે ત્યાં દાટી દેવું, તો કે જમીનમાં દાટી દે છે વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ એન્વાયરમેન્ટ, કે અને જમીનમાં એવી રીતે દાટી દે છે કે જેથી કરીને એ કચરો છે એ વાતાવરણને નહિવત અથવા તો મિનિમલ એક્સપોઝર, ઓછામાં ઓછું તેને નુકસાન કરે અથવા તો વાતાવરણને ઓછામાં ઓછું નુકસાન કરે એવી રીતે તેઓ જમીનની અંદર એ કચરાને દાટી દે છે. આ એના પછીનો પોઈન્ટ છે, આને યાદ રાખવાનો છે કે જે પેલી શોર્ટ નોટમાં આવતો નથી. હવે આના પછીનો પોઈન્ટ લખો, ધ એનજીઓ encourages students to participate in this work. The NGO encourages the students to participate in this work. અને આ જે કાર્ય છે બરાબર, એનજીઓ જે કરે છે એ કાર્યની અંદર આ એનજીઓ એ વિદ્યાર્થીઓને તેની અંદર પાર્ટિસિપેટ એટલે શું થાય તો કે ભાગ લેવો, એ વર્કની અંદર એ કાર્યની અંદર વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રેરિત કરે છે, એને પ્રેરણા આપે છે, એ લોકોને પ્રોત્સાહન આપે છે. આ એનજીઓનું બીજું કાર્ય, ત્યારબાદનો પછી પોઈન્ટ કે ઇટ ઓલ્સો offers fellowship to interested students and it encourages the youth and trains to make them
actively involved in its activities. Actively. હવે જુઓ અહીંયા સુધીનો પોઈન્ટ જોઈએ આપણે કે ધ એનજીઓ એન્કરેજીસ સ્ટુડન્ટ્સ ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ વર્ક, કે એનજીઓ છે એ આ કાર્યની અંદર ભાગ લેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. અને ત્યારબાદનો પછીનો પોઈન્ટ છે કે ઇટ ઓલ્સો ઓફર. તો આ ઇટ છે શેના માટે યુઝ કરવામાં આવેલું છે? તો કે એનજીઓ માટે, કે એનજીઓ ઓલ્સો ઓફર્સ ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, કે રસ ધરાવતા જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને તેઓ ફેલોશિપની ઓફર આપે છે. અને ત્યારબાદનો પોઈન્ટ છે કે ઇટ એન્કરેજીસ ધ યુથ, એ યુવાનોને, યુથ એટલે શું થશે? તો કે યુવાનોને પ્રોત્સાહન આપે છે. એન્ડ ટ્રેન, પ્રોત્સાહન તો આપે છે પણ સાથે સાથે એ યુવાનોને શું કરે છે? તો કે ટ્રેન. એટલે અહીંયા એન્કરેજીસ અને અહીંયા ટ્રેન. તેના માટે ટ્રેન્સ કરે છે? તો કે ટુ મેક ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઇટ્સ એક્ટિવિટીઝ, કે તેઓની જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં તેઓ કાર્યાન્વિત રીતે તેઓ એની અંદર ઇન્વોલ્વડ થાય, રસ ધરાવે અથવા તો ભાગ લે તેવી તેઓને ટ્રેનિંગ પણ તેઓ આપે છે. એટલે અહીંયા ઇટ આવશે અને અહીંયા આવશે ઇટ્સ આવશે. બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટ બીજા વધારાના કેટલા પાકા કરવાના રહ્યા? તો કે આમ જોઈએ તો 1, 2, 3 અને 4, 4 પોઈન્ટ બીજી શોર્ટ નોટના કર્યા. બાકીના પહેલાના છે 1, 2, 3 અને 4 પોઈન્ટ છે એ તો આપણે પહેલી શોર્ટ નોટમાં આવી જ જાય છે. એટલે તમારું 4 પોઈન્ટનું જે કાર્ય છે એ કેવું થઈ ગયું? અડધું થઈ ગયું. એટલે ફક્ત આપણે કેટલા પોઈન્ટ પાકા કરવાના રહીએ? તો કે 4. એટલે એક શોર્ટ નોટની અંદર 2 શોર્ટ નોટનું કાર્ય થઈ શકે છે. ફક્ત એક આ પોઈન્ટ એવો છે કે જેની અંદર તમારે થોડોક વધારો ઉમેરો કરવો પડે કે which was heavily polluted leading to the spread of mosquitoes and making the place ugly. બાકીના 4 પોઈન્ટ નવા છે. બાકીના એના એ જ પોઈન્ટ છે જે તમારે પ્રિપેર કરવાના છે. બંને શોર્ટ નોટ છે એ તમારી ક્લાસવર્કની બુક જે છે એ બુકની અંદર લખી નાખજો અને વ્યવસ્થિત રીતે પાકી કરજો. હવે વિદ્યાર્થી મિત્રો થોડીક એવી માહિતી તમને લોકોને આપવાની છે પેપર ચેક કર્યા એના પરથી. બરાબર. જે એક્ઝામ ગઈ અને એ એક્ઝામની અંદર આપણે 3 શોર્ટ નોટ જે પૂછેલી હતી અને પેપર લખવાની તમારી જે કંઈ પણ પદ્ધતિ હતી એના વિશેની થોડી માહિતી છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે પેપર જ્યારે લખીએ છીએ, હવે તમે ઓબ્વિયસલી ગમે તે પેજની અંદર લખો, પિન પેજની અંદર લખો અથવા તમે કોઈ આન્સર શીટ લઈને લખો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે લખો છો ને એને તમે પરફેક્ટલી લખો. કેવી રીતે? તો કે પહેલા પેજની અંદર તમારું નામ અને તમારું જે ધોરણ છે, જે સબ્જેક્ટ છે એ લખી નાખો વ્યવસ્થિત રીતે. અને બીજા પેજથી તમારે સ્ટાર્ટ કરવાનું છે આન્સર. હવે એવું જરૂરી નથી કે સેક્શન આપણે ABCD આપેલા હોય તો આપણે સેક્શન A થી જ આપણે આન્સર છે સ્ટાર્ટ કરવા. પણ તમને જો સૌથી પહેલાં C સેક્શન ફાવતો હોય તો તમે આન્સર C એટલે સેક્શન C એવી રીતે તમે આપી શકો. પણ સેક્શન Cના જે કંઈ પણ ક્વેશ્ચનના નંબર છે એ ચેન્જ થવા જોઈએ નહીં. એટલે કે સેક્શન Cનો જે આન્સર છે સેક્શન 1માં કે Dમાં કે Eમાં ક્યાંય લખાય નહીં. ઘણા તો એ ભૂલી જાય છે કે આ સેક્શન E છે કે B છે. મેં રાઉન્ડ કરેલા છે, તમે જોઈ લેજો. બરાબર. હવે સેક્શન જે તમને સૌથી પહેલાં ફાવે છે, જેમાં તમે આવડે છે, ઇન્ટરેસ્ટેડ છો અને કમ્પ્લીટલી તમને એમાં માર્ક્સ પૂરેપૂરા આવવાના છે, તો એ જ સેક્શન સૌથી પહેલાં તમે લખો અને અક્ષર હંમેશા સારા કરો, ગુડ હેન્ડ રાઇટિંગ. બરાબર.
હવે જ્યારે સેક્શન તમે લખો છો, સ્ટાર્ટ કરો છો, ચાલો સેક્શન એ તમને ફાવે છે, સૌથી પહેલાં લખી નાખ્યું સેક્શન એ. તો સેક્શન એ લખ્યા પછી નીચે તમારે સીધું એનું આન્સર 1 એમ નથી લખવાનું. ઇંગ્લિશનું પેપર આપણે આપીએ છીએ એટલે વિભાગ 1 પછી જવાબ 1 એવું લખવાનું નહીં. સેક્શન 1 આન્સર 1 પછી એક આન્સર 1 કમ્પ્લીટ થઈ જાય એટલે એક લાઈન છોડી દેવાની, પછી બીજું લખવાનું આન્સર 2, પછી એવી જ રીતે ગેપ 1 લાઈનનો ગેપ મૂકતું જવાનું અને લખવાનું. હવે જ્યાં સેક્શન એ કમ્પ્લીટ થાય છે એની જ નીચેથી તમારે સેક્શન બી સ્ટાર્ટ નહીં કરવાનું. સેક્શન બી ક્યાંથી સ્ટાર્ટ કરવાનો? તમારે બીજા પેજ ઉપરથી, બરાબર? હવે જેથી કરીને તમારું જે પેપરનું લખાણ છે ને એ એકદમ આકર્ષક લાગશે અને સારું લાગશે. એથી જ તમે અહીંયા પૂરું થઈ જાય બીજા પેજ ઉપર છેલ્લો આન્સર લખી નાખો, પછી નીચેથી સ્ટાર્ટ કરો એમ નહીં, બીજા પેજથી નવું સેક્શન. તો આ બોર્ડની જ પદ્ધતિ છે. હવે સેક્શન બી સ્ટાર્ટ કરો છો. આપણું સેક્શન બી હતું શોર્ટ નોટનું, બરાબર? તો શોર્ટ નોટમાં તમને બધાને વિનંતી છે, એક રિક્વેસ્ટ છે કે જે શોર્ટ નોટ તમે સૌથી પહેલાં લખો છો, કોઈ વાંધો નથી શોર્ટ નોટ આપણે 2 પૂછી છે કે 3 પૂછી છે તો એમાં તમે ક્રમ આડાઅવળા થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ શોર્ટ નોટનું જે કંઈ પણ ક્રમ લખો છો એ ક્રમ સાચો હોવો જોઈએ. અને સાથે સાથે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો કે શોર્ટ નોટનું હેડિંગ છે એ ફરજિયાત લખવું. શોર્ટ નોટનું હેડિંગ ફરજિયાત લખવાનું, સીધી શોર્ટ નોટ સ્ટાર્ટ નહીં કરી દેવાની. અને બને ત્યાં સુધી આવી રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ શોર્ટ નોટ લખો જેથી કરીને તમને યાદ પણ રહે, બરાબર? હવે તમે બ્લેક પેન અથવા તો જેલ પેન અથવા તો બ્લુ પેનનો યુઝ કરો છો. હવે એકલી બ્લુ પેનનો જ યુઝ કરતા હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, બ્લેક પેનનો યુઝ કરતા હોય તો અમુક એવા આન્સરો છે જેમ કે શોર્ટ નોટનું હેડિંગ છે, સેક્શનનું હેડિંગ છે, કોઈ પણ બ્લેન્ક્સ આવે છે, તો એવી બધી જગ્યાએ તમે બ્લેક પેનનો યુઝ કરી શકો છો અથવા તો જેલ પેનનો યુઝ કરી શકો છો, જેથી કરીને તમારું જે પેપર લખવાની જે સ્ટાઇલ છે, પદ્ધતિ છે એ કેવી થશે? સારી એવી લાગશે. એટલે ખાસ તો આમાં ધ્યાન રાખવાનું છે કે સેક્શન બીની અંદર તમે જે શોર્ટ નોટ લખો છો એ શોર્ટ નોટનું હેડિંગ ફરજિયાત આપજો કે આ નામની શોર્ટ નોટ પહેલાં નામ આપી દેવાનું, સીતાપુર સ્લાઇડ અથવા તો અરુણ્સ એનજીઓ EFI, ને પછી નીચેથી તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ શોર્ટ નોટ એની સ્ટાર્ટ કરવાની થશે. એવી જ રીતે સેક્શન સીમાં પણ અને સેક્શન ડીમાં પણ અને સેક્શન ઈમાં પણ નવા પેજ ઉપર જ નવું સેક્શન સ્ટાર્ટ કરવાનું, બરાબર? હવે સેક્શન ઈ છે એમાં જો એસે આવતો હોય તો એસેને પણ તમારે એક સારા એવા હેન્ડરાઇટિંગથી પહેલાં એનું હેડિંગ આપવાનું છે અને પછી એસે સ્ટાર્ટ કરવાનો છે. અને એસેમાં અમુક એવા સેન્ટેન્સ આવતા હોય કે જેને તમે બ્લેક પેનથી અથવા જેલ પેનથી તમે એને અલગથી લખી અને અંડરલાઇન કરી શકો છો, જેથી કરીને એસે કેવો લાગે છે? સારો લાગશે, બરાબર? એક વખત વિદ્યાર્થી આવી રીતની તમે ટ્રાય કરજો લખવાની ઘરે, અને કીધું એ પ્રમાણે શોર્ટ નોટનું હેડિંગ તો આપજો ને આપજો જ, બરાબર? તો અહીંયા આપણે આ લેક્ચરની અંદર આ 2 શોર્ટ નોટ જોઈ અને આ બંને શોર્ટ નોટ છે એ હવે તમે ઘરે પ્રિપેર કરતા રહેજો. અને બીજી એક રિક્વેસ્ટ પ્રેમથી છે કે જ્યારે પણ પેપર લખવા બેસો છો ત્યારે શોર્ટ નોટ અથવા તો એસે છે એને તમે ઓરલી પહેલાં જ પ્રિપેર કરો, જોઈને લખવાની જરૂર છે નહીં, બરાબર? આશા રાખું છું કે આ રિક્વેસ્ટ તમે બધા માનશો. તો હવે ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો.